હરપાલ દેને આમ વાઢી નાખો તો લોહી નો નીકળે, પણ ક્યાં જાવ, કોને કહું, એને મેં જોયો નથી, એને શું કરું? પણ સાહેબ અત્યારે પણ સાહેબ જોજો, ઝાઝા અશ્વ ઝાઝા ઘોડા પાડતા ને, ઘોડા હાણીમાં ઘેટા બાંધ્યા હોય, અશ્વને નજર ન લાગે એટલે. તેથી રાત પડી, માણસો નિંદ્રાને આધીન બન્યા સાહેબ. ઘોડા હાણીની માલિપાથી એક ઘેટાને બગલમાં નાખીને ક્યાં લઈ ગયા? સિદ્ધપુર પાટણના શમશાનની માલિપા રાતે 1 વાગ્યે ગયા. આ શમશાનની માલિપા લઈ ગયા, પણ એક બાજુ માણાનું સબ હળગે છે સાહેબ શમશાનમાં, અને માણાનું સબ હળગતું તો એના અંજવાળે લઈ જઈને ઘેટાનો વૈદ કરી અને એ ખરખા 4 ભાગ કર્યા છે. પઠ્ઠાની માલિપા શેકવા મેકી દીધું, કાસુ માઉસ તો ખવાય નહીં. પઠ્ઠાની માલિપા 4 ટુકડા શેકીને બહાર કાઢ્યા. પાછું મનની માલિપા વિચાર્યો કે આ તો ગુજરાતનું શમશાન, એમાં સિદ્ધપુર પાટણનું શમશાન, એની માલિપા તો કેટલાય ભૂખ્યા દુખ્યા હાથમાં ભટકતા હોય. એક ટુકડો આમ કરીને આમ ઉગમણો ઉડાડ્યો, એક હાથમણો, એક ઓતરાદો ને એક દખણાદો, 3 તાળી પાડી. અને હરપાલ દે કીધું કે હે બાપ, જેટલા ભૂખી દુખી હાથમાં ભટકતા હોય જમી લેજો, આજે હું હરપાલ દે મકવાણો તમને જમાડું છું. કોઈ સુડેલું, કોઈ સામઠિયું, કોઈ ભીત, કોઈ પલેત, કોઈ દેન, કોઈ ડાકણ ના ચીહકારા થાય. હા 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 હા. સિદ્ધપુર પાટણનું શમશાન જાગૃત થયું છે. પાછળ જોજો, છેલ્લે બેઠા હોય. આવા ગેબી અવાજો થવા માંડ્યા સાહેબ. પાહે કાઈ નો રહ્યું, ખાલી એક સોળો કહેતા માથાનું સાંભળું, એક બાજુ ઢગલો પડેલો, અને ગેબી અવાજ થયો, હરપાલ. હરપાલ દે 4 બાજુ અંધારાની માલિપા નેદવા કરીને જોવા માંડ્યા છે. બીજી વાર અવાજ થયો, અને ત્રીજી વાર અવાજ થયો, આકાશમાં નજર કરી સાહેબ, ત્યાં હાથમાં લાલ ચૂડી પહેરેલી ખાલી નકરો હાથ આકાશમાંથી હાલ્યો આવે એમ આવી, અને માણાનું સબ હળગતું, એની પાસે અંજવાળે આવીને આમ હાથ ઉભો રહ્યો, અને ગેબી અવાજ થયો, હરપાલ. તો ક્યારનો તાળી પાડીને કહેશ ને કે ભૂખી દુખી હાથમાં હોય તો જમી લેજો, હું હરપાલ દે તમને જમાડું છું. લાઈવ મને ભૂખ લાગી છે. હરપાલ દે કે હવે મારી પાસે કઈ વધ્યું નથી, હતું એટલું તો મેં બધું બાટી દીધું, વેચી નાખ્યું છે. આકાશમાંથી ગેબી અવાજ થયો, હરપાલ, મૂંગા પશુને કાપીને તો દુનિયા જમાડે, આ તારી કંકુ જેવી કાયા છે, તારે ક્યાં કાયમ આવવાની છે? એમાંથી તારો એકાદો પગ પીંડી કાપીને આપી દે, શેકીને મને ભૂખ લાગી છે. સાહેબ ક્ષત્રિય રાજા લોહી થઈ ગયું, કેડમાં તલવારેથી ઝડાપદાને ખેંચી અને જમણા પગની પીંડી કાપીને ઓલામાં સોળામાં શેકી અગ્નિના ભઠ્ઠામાં હાથમાં આપી. એ જમણા હાથની માલિપા પીંડી આપી, જમણો હાથ વીયો ગયો, તો ડાબો હાથ આવ્યો. લાય હરપાલ, મને ભૂખ લાગી છે. અને ડાબા પગની પીંડી કાપવા જાય ને, ત્યાં તો 20 ભુજા કેસરી સિંહ અને મારી આદિયા શક્તિ આવી. ભુજા 9 હથો ડાલામાંથી કેસરી સિંહ, ફૂટ હવા ફૂટની તો જીભ બાર લાખ 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 થાય સાહેબ. અને આવી અને હરપાલ દેનો જમણો હાથ જે હાથે તલવાર એમ પીંડી કાપતા ને હાથને પકડીને લખ્યું, બસ રાજા. હરપાલ દે આમ જોયું, કોણ છો મારી? હે દેવી, કોણ છો આપ?
હરપાલ, તારો બાપ કેહર દે મકવાણો ને એનો બાપ રાધિયાસ મકવાણો. હું રાધિયાસ મકવાણાની ઈષ્ટદેવ માતાજી આદિયા શક્તિ છું. આજ ત્રીજી પેઢીએ હું તારી પાસે ખાવા આવી છું. 3 પેઢી થઈ ગઈ. હું તારી કુળની દેવ છું બાપ. પણ માગી લે, તારી માથે આજ હું પ્રસન્ન થઈ જાઉં. માગી આપું તને, માગી કરી દઉં. સાહેબ દેદી એને રાજા રજવાડું ન માગ્યું, ઘોડાહાણીમાં નોકરી કરતા છતાંય એને એટલું કીધું તું જો મારી ઈષ્ટદેવ હોય માતા આદિયા શક્તિ તો મારો રાજા છે ને જેનું અનાજ ખાવું છું, મોટો થયો છું. 3 વર્ષનો હતો ને મારી મા મેકીને મને વિયા ગયા. મારો બાપ તો યુદ્ધમાં કાયમ આવી ગયો. મેં મારા મા બાપને પૂરા જોયા નથી. પણ જે રાજાનું મેં અન્ન ખાઈને મોટો થયો છું ને, બાબરા ભૂતના જે બંધન છે એમાંથી મારો રાજા મુક્ત થાય એવું મને કઈક માર્ગ દેખાડજો તું મારી માં આવી હોય. અને દેદી સાહેબ આ મંદિરમાં બેઠીને એને ગાળા ચંડી તલવાર બે હાથે આમ કરીને આમ હરપાલ દેને આપી. લે હરપાલ, મારી શમશેર તલવાર રાખ. આજની રાત પડે એનો આવવાનો ટાઈમ થાય, રાતનો 1 વાગે એટલે આકાશમાંથી બાબરો ભૂત આવશે અને આવીને દરવાજે તને ઉભેલો જોવે એટલે એમ કહે છે કે મારા માર્ગમાંથી ખાઈ જા. એટલે તારે એને એટલું કહેવાનું કે ખહે ઈ બીજા. આ ઓરડાની માલપા તારે જવું જ મારી યારે પહેલા યુદ્ધ કરવું પડે. જો મને હરાવી દે તો ઓરડામાં જવાય, બાકી હવે તારી તાકાત નથી આ ઓરડાની માલપા જઈ. અને જ્યારે બાબરો ભૂત તારી સામે ગડગડતી દોટ મેકે ને એટલે તું એની સામે દોટ મેકજે. 2 બથો બાજો. વહેલું પરોડિયું થાય 4 સાડા 4 નો ટાઈમ અને હું ગેબી અવાજ કરું હરપાલ. હું ગેબી અવાજ કરીને એમ કહું કે હરપાલ, એટલે જય માતાજી જય ભવાની કરીને તલવારનો ઝાટકો મારજે. તલવારનો ઝાટકો મારીને જો બાબરા ભૂતનો ચોટલો ન કાપી લો તો આદિયા શક્તિ જા આટલું કરજે. તલવાર દઈને માતાજી આકાશ માર્ગે વિયા ગયા. જાતા જાતા વચન દેતા ગયા તથાસ્તુ. જેનું શરીર હતું એવું ને એવું થઈ ગયું સાહેબ. બોલી પીંડિયું કાપ્યું હતું, બધું હતું એવું ને એવું. હાજા નરવા આવીને ઘોડાહાઈની માલપા હોઈ ગયા. બીજે દી બપોરે જમવા બેઠા એટલે ખંભે હાથ મેકીને કીધું કરણ વાઘેલાને પેટ ભરીને આજ જમી લ્યો. આજ બાબરો ભૂત છે ને હું સૌ સાહેબ. બાબરા ભૂતને આવવાનો ટાઈમ થયો ને આકાશ માર્ગેથી ઉતર્યો. ઓલા ઓરડાની સામે અંદરથી દરવાજો બંધને બહાર તલવાર લઈને ઉભા. એટલે બાબરા ભૂત કીધું કોણ છે? હરપાલ દે મકવાણે મૂછે તા દઈને એટલું કીધું હરપાલ દે મકવાણો છો, તારે શું કામ છે? મારા માર્ગમાંથી ખાઈ જા. કે એમ નો ખાય, મારામાં સેલો શ્વાસ હોય ત્યાં તારી તેવડ નથી. એવા ઓરડાની માલપા તું પગ મેં. આટલો જવાબ દીધો ને બાબરા ભૂતે 2 હાથની મુઠ્ઠીઓ વાળીને દોટ મેકી. સામેથી કેહર દે મકવાણાના દીકરા હરપાલ દે દોટ મેકી છે. જેમ જંગલની માલપા ગજરાત કહેતા 2 હાથી જેમ બાજે એમ યુદ્ધ મંડાણું છે. ઘડીક બાબરો ભૂત પડી જાય તો ઘડીક હરપાલ દે પડી જાય. આમ કરતા કરતા રાતના 4:15 ને 4:30 નો ટાઈમ થયો. પરસેવે રેબ જેબ થઈ ગયેલા સાહેબ. તેથી આકાશમાં નજર કરીને માતાજી આદિયા શક્તિએ કીધું કે હરપાલ હવે વાર કર. તલવાર લઈને ઠાડાક દઈને ઘા કર્યો. બાબરા ભૂતનો સોટલો કાપી લીધો. એટલે બાબરો ભૂત ઢીસણ વાળીને બેહી ગયો છે. એ હરપાલ તારી ગા, તારો કુતરો મને મારો છોટલો આપી દે. અત્યારે નો મળે વિયો જા, કાલે આવજે. બાબરો ભૂત વિયો ગયો સાહેબ. કરણદે વાઘેલા હવારે નાઈ ધોઈને રજવાડાની માલપા બેઠા. બાજુમાં હરપાલ દે બેઠા છે સાહેબ. કા ભાઈ? પણ હરપાલ તે મારો દુઃખનો ભાગીદાર બન્યો. તારા જીવના જોખમે મને ભાઈ મેં તને કીધું તું છેલ્લો શ્વાસ આ પ્રાણ હશે ત્યાં સુધી બને એટલી મદદ કરીશ. અને તેથી કરણદે વાઘેલાએ હરપાલ દે ને ખંભે હાથ મેકીને એટલું કીધું હરપાલ આજ હું તારી માથે ખુશ સૌ બાપ, રાજી થઈ ગયો. તારે જોવી રજવાડાની માલી પાસે માગી લે. કે ભાઈ આજ નહીં કાલ માગીશ, કોઈ વાંધો નહીં. પછી તો બીજા દિવસની રાત પડી અને એના શમશાનની માલી પાસે માતાજી આદ્ય શક્તિને પોકાર કર્યો ને આકાશમાંથી વીજળી આવે એમ આવી. હો માં કારપાલ
પોતાના ખમીસની માલપાથી બાબરા ભૂતનો સોટલો કાઢી જ દેખાડ્યો. માડી એક બાજુ બાબરો ભૂત એનો ચોટલો માગે છે, દલીલ કરે છે, એક બાજુ કરણદેવ વાઘેલા એમ કીધું કે માગી લ્યો. માડી શું માગું એની પાસે? તો ક્ષત્રિય છો ને બાપ, આજનો દી ઉગે અને કરણદેવ એમ કે માગી લે એટલે તારે એટલું કહેવાનું, એક રાતની માલપા જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ તમારે મને દેવા. એક રાતમાં ઝાઝા દિવસ નહીં, સાંજે દી હાથ બેન મંડુ ગામડા ફરવા, દી ઉગે જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ મને દેવાના. કે આપ્યા દિવસ ઉગ્યો, કચેરી બેઠ ભરાઈને બેઠી અકડાઠટ કાવા કહુંબા થાય. અને હરપાલ દે આમ આવ્યા હતા, કરણ વાગેલા ગાડી ઉપર ઉભા થઈ ગયા, બાજુમાં બેહર્યા અને એટલું કીધું, કા હરપાલ માગ બાપ, મહારાજ માગવા જ આવ્યો છું. આજની રાત પડે, આજની રાત પડે, આજ દેવું હોય તો ભલે, કાલની રાત પડે ત્યારે દેવું હોય તો ભલે. એક રાતની માલિપા જેટલા તમારા ગુજરાતના ગામડા છે એમાં જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ તમારે મને ત્રાંબાના પત્રે લેખ કરી દેવાના. કે આપ્યા બાપ કે મહારાજ આજ રહી, આજની રાત આવવા દો, પ્રમદીની રાતે હું ગામડા ફરીશ, કોઈ વાંધો નહીં. અને તેથી રાત વીતીને પાછો શમશાનમાં ગયો, માને યાદ કરી, માં આવ્યા. કારપાલ રાજાએ શું કીધું? કે આપ્યા. તો સાંભળ બાપ, હવે કાલની રાત પડે ને બાબરો ભૂત ચોટલો લેવા માટે આવે ને, તારે એને એમ કહેવાનું કે એક રાત પૂરતો ઘોડો બની જાય, પછી બીજી તને ચોટલો આપી દે, એક રાત અશ્વ ઘોડો બની જાય. કે મારી બાબરા ભૂતને ઘોડો બનાવીને તારે નથી જોવાનું, કામ મારે કરવાનું. ઈ ઘોડો બની જાય અને ઈ ઘોડાની માથે તું પ્લાન માંડ, હું આદ્ય શક્તિ સિંહની માથે પ્લાન માંડું. એક રાતની મારી પાછો ઝાલાવાડના 2300 ગામનો ધણી બનાવું ને, તો એમ માનજે કે આદ્ય શક્તિએ બનાવ્યું. વાત કરતા વાર લાગે, રાત પડી, દિવસ ઉગ્યો, બીજા દીની રાત પડી સાહેબ, અને બાબરો ભૂત આવ્યો. એ ભાઈ, તારો દાસ, તારી ગા, તારો કૂતરો ચોટલો આપી દે. કેમ નો આપ? તો એક રાત પૂરતો હસવો બની જા. ત્યાં તો સાહેબ પંચકલાણી બની ગયો, 4 પગ ધોયેલા, 2 આંખોમાં કેરીયું. બાબરો ભૂત ઘોડો બને એમાં શું ખામી આવે? તેથી બાબરો ભૂત સાહેબી શમશાનની માલપા હસવો બની ગયો, મારી આદ્ય શક્તિએ સિંહની માથે પ્લાન માંડ્યો. અને પછી હરપાલ દેને કીધું, જેટલા ગામના તોરણ બાંધને એટલા વાય હું ગાગર બેડિયા બાંધતી આવું છું, મંડ ભાગવા. હવે સાહેબ બાબરો ભૂત ઘોડો બનીને ભાગે, એમાં હું વાતની કમી હોય? ગામડે 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 2300માં એક ગામ ઓછું રહ્યું ને સાહેબ, ત્યાં દીખડિયા અત્યારે રહ્યું ને, એ નદીના હામા કાંઠે માતાજી હતા, હામા કાંઠે બાબરો ભૂત ને બધાય. અને હરપાલ તેને કીધું, હરપાલ દી ઉગે પેલા હમું ગામ હાજ. અને સાહેબ સલાંગ મારીને ગામના એ નદીના કાંઠે પોગ્યા ને ત્યાં દી કોર કાઢી. કવિ કે રાયે રેવત પલાણીઓ, મારી આદિયા શક્તિએ પલાણ્યો સિંહને, પણ 2300 ઝાલાવાડના તોરણ બાંધ્યા, તેથી દીઘડીએ ઉગાડ્યો દી. સાહેબ દીઘડીએ આવતા 2300 કામ પૂરા થયા.
ત્યાંથી હસવાને પાછો વાળી અને કરણ વાઘેલાના રજવાડાની માલિપા ત્રાંબાનું પતરું આમ ખા કર્યો સાહેબ. કરણ વાઘેલા આમ નજર માંડીને ગણ્યા સાહેબ, જેટલા ગામડા હતા બધા ગામના તો 2300 ગામ. એમાં સિદ્ધપુર આવી ગયું ભેગું. ગાદીની ઉપરથી ઉભા થઈ હરપાલ દેન ગાદી માથે બેહાર્યા, માથે હોણાનો મુંગટ મેં ગયો. હું ક્ષત્રિય છું, બોલીને બીજું ન બોલું, તને આપ્યા. 23 ગામનો તોરણ હરપાલ દે સિદ્ધપુર પાટણનું રજવાડું માંડ્યા હાંકવા. અને રક્ષાબંધન નો દી આવ્યો સાહેબ. થોડાક દી ગયા રક્ષાબંધન નો દી આવ્યો. કરણ વાઘેલાના ઘરેથી જે 8મા રાણી હતા એને હરપાલ દેને રાખડી બાંધી સાહેબ. રાખડી બાંધે એટલે કાંઈક તો દેવું પડે. રાખડી બાંધી એમાં કાપડામાં 500 ગામડા એને પાછા આપ્યા છે. જાવા રાખડી બાંધ્યાના કાપડામાં આપું છું. 2300 માં 500 ગામ આપ્યા પાછા. આવી રીતે સાહેબ માતાજી શક્તિના જો બની જાવ ને તો એક રાતની માલિપા 23 ગામના ધણી બનાવે. એ માતાજી અહીં બેઠી છે. આ 2300 ગામની ધણી છે સાહેબ. 2300 ગામમાં કળ માતા તમારી ગમે એવું હોય, પણ ગામ ઝાપાની માતા, ગામ ટોડલાની માતા તો માતાજી આદ્ય શક્તિ જ હોય છે. એ ડાક વાગે દીખડિયા ગામની બોલો યાદ શક્તિ માત કી